સમાચાર પંચમહાલથી, જ્યાં એસઓજીએ એમ્બરગ્રીસ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે. એમ્બરગ્રીસ સાથે એસઓજીએ વધુ એક વ્યક્તિને ઝડપી લીધો. એસઓજીએ વોચ ગોઠવી હતી અને એક્ટિવા ચાલકની તપાસ હાથ ધરી, જેની પાસેથી એમ્બરગ્રીસનો 768 ગ્રામનો 76.80 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. ગોધરાના ધોળી ગામના સુરેશ બારિયાની અટકાયત થઈ. વડોદરાથી એમ્બરગ્રીસનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યું. સુરેશ બારિયા તગડું કમિશન મેળવવા ગ્રાહકની શોધમાં હતો. એસઓજી દ્વારા વધુ તપાસ હવે વન વિભાગને સુપરત કરવામાં આવી છે. આજરોજ ગોધરા બામરોલી ચોકડી નજીક એક એક્ટિવા ચાલક પાસે આ પ્રકારનો પદાર્થ લઈને જતો હોવાની હકીકત આધારે તે એક્ટિવા રોકી અને એની ડિક્કી ખોલાવી અને તપાસ કરતા એની અંદરથી વેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે, જે કુલ્લે 768 ગ્રામની, જેની અંદાજિત કિંમત ₹76,80,000 થાય છે, તે મળી આવતા તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલની ટીમ અને ફોરેસ્ટની ટીમના અધિકારીઓને બોલાવીને તપાસ કરતા તે એમ્બરગ્રીસ હોવાનું જણાય, જે બાબતેની કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને કાગળો અને આ મુદ્દામાલ સોંપવામાં આવેલ છે.